મિત્રો, આપ સૌ વર્ષોથી પોતપોતાના વિસ્તારમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હશો. ઘણા બધા પ્રશ્નોથી તમે વાકેફ પણ હશો. ઘણા બધા લોકો જે ચર્ચા કરતા હોય એની પરથી પણ તમને વાતાવરણ ખબર પડતી હશે. તમારા સૂચનો પણ આવકાર્ય છે. તમારા વિસ્તારના ધારાસભ્ય કે જિલ્લાના પ્રમુખો કે મહામંત્રીઓ દ્વારા પણ તમે કોઈ પત્ર છે તમને આપજો. તમારા સૂચનોનો પણ અમે ચોક્કસપણે અમલ કરવાનો પ્રયત્ન કરશું એવો આપને વિશ્વાસ અપાવું છું. ફરીથી આ બધા જ આગેવાનોની સાથે આપ સૌનું પણ હું ભારતીય જનતા પાર્ટીમાં આપનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. ભારત માતા કી જય. તો પ્રદેશ ભાજપમાં વેલકમ પાર્ટી યોજાઈ. CR પાટીલને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં નથી માનતો. જો કે તેમણે તમામને આવકાર્યા, તમામનું સ્વાગત કર્યું અને તેમણે કહ્યું કે તમે લોકોના હિતમાં કામ કરવા માંગો છો એટલે પાર્ટીમાં તમામનું સ્વાગત છે. પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે સાહેબ. લગભગ 1500 જેટલાનું લિસ્ટ છે, પરંતુ મુખ્યના નામથી શરૂઆત કરીશું. મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીતસિંહ ઠાકોર, એમના પિતા પણ નટવરસિંહજી 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે. એમને વિનંતી કરીશ મંચ ઉપર આવે અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને સમગ્ર પ્રદેશની ટીમ કેસ તથા ટોપી પહેરાવી એમને સ્વાગત કરશે. ત્યારબાદ ડોક્ટર રમણભાઈ પટેલ, વિપુલ રમણભાઈ પટેલ, ડોક્ટર વિપુલ રમણભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સાબર ડેરીના ડિરેક્ટર છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આપણા નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય CR પાટીલ સાહેબના હાથે કેસ અને ટોપી ધારણ કરીને. ત્યારબાદ શ્રી સુધીરભાઈ અમૃતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ યુવક કોંગ્રેસ, ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ. શ્રી સુધીરભાઈ અમૃતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ યુથ કોંગ્રેસ, ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ. ત્યારબાદ હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર. ત્યારબાદ શ્રી ચૌધરી વિનોદભાઈ ગોવિંદભાઈ, પૂર્વ પ્રમુખ ખેરાલુ તાલુકા કોંગ્રેસ, તેમજ તેઓ પ્રિન્સિપાલ છે મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ, ડિરેક્ટર છે તાલુકા ખરીદ વેચાણ સંઘ. ત્યારબાદ શ્રી જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર, માજી પ્રમુખ સતલાસણા તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી કનુભાઈ બારોટ, તાલુકા પંચાયત ડેલિગેટ રાણપુર ચેલાણા સીટ. શ્રી દિનેશસિંહ જોરાવરસિંહ પરમાર, માજી કોંગ્રેસ ડેલિગેટ સુદાસણા સીટ. શ્રી ઠાકોર નગજાજી અમથાજી, તાલુકા પંચાયત ડેલિગેટ હડોલ. ઠાકોર નાગજીજી અમથાજી, તાલુકા પંચાયત ડેલિગેટ હડોલ સીટ. શ્રી મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી, પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા. શ્રી મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી. શ્રી ઇન્દ્રસિંહ કરુણસિંહ રાણા, પૂર્વ તાલુકા સદસ્ય ખેરાલુ. શ્રી અરવિંદભાઈ સોલંકી, પાટડી દસાડા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. શ્રી મિહિરભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી. શ્રી ભરતભાઈ ચૌધરી, મહામંત્રી લીલાસણ તાલુકા કોંગ્રેસ. શ્રી જતીનકુમાર ગુણવંતભાઈ પંડ્યા, પૂર્વ સદસ્ય જિલ્લા અરવલ્લી APMC ડિરેક્ટર. શ્રી રૂપલબેન જતીનકુમાર પંડ્યા. શ્રી સોમાભાઈ ખંડુભાઈ બાતરી, પૂર્વ પ્રમુખ કપરાડા તાલુકા કોંગ્રેસ, વલસાડ જિલ્લામાંથી છે. શ્રી વિનયભાઈ ભગુભાઈ વાડીવાલા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કોંગ્રેસ, વલસાડ જિલ્લા. શ્રી બળવંતભાઈ બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ઉમરસાડી, જિલ્લો વલસાડ. શ્રી સુરક્ષાબેન પિનાકીનભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય અટકામ સીટ, જિલ્લો વલસાડ.
ત્યારબાદ કપડવંજ વિધાનસભા ક્ષેત્રના શ્રીમતી જિગીશાબેન પરમાર, મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ. શ્રી નિમેશભાઈ કાંતિભાઈ ભટ્ટ, મંત્રી શ્રી ખેડા જિલ્લા કોંગ્રેસ. શ્રી લક્ષ્મણસિંહ અંબાલાલ ચૌહાણ, પૂર્વ મંત્રી ખેડા જિલ્લા પ્રાથમિક સંઘ. શ્રી નવનીતસિંહ દિલીપસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ કપડવંજ તાલુકા પંચાયત. આ તમામ કપડવંજ વિધાનસભા ક્ષેત્રના છે. શ્રી તુષારભાઈ શંકરભાઈ પટેલ, પ્રમુખ કપડવંજ તાલુકા આમ આદમી પાર્ટી સરદારધામના સહ કન્વીનર છે અને ઉમિયાધામ ઊંઝાના કન્વીનર છે. શ્રીમતી મયુરિકાબેન વસંતભાઈ મકવાણા, પૂર્વ અધ્યક્ષ શ્રી સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત કઠલાલ. શ્રી દિલીપસિંહ કેદારસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કપડવંજ. હવેથી આણંદ જિલ્લાના સન્માનનીય નેતા શ્રી રાકેશભાઈ રસિકભાઈ પટેલ. શ્રી રાકેશભાઈ રસિકભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ સોમાભાઈ સોલંકી, મહામંત્રી શ્રી પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ. શ્રી અમિતભાઈ ભીખાભાઈ રબારી, મહામંત્રી અને પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ. શ્રી હરેશભાઈ હસુભાઈ પરમાર, પ્રમુખ બક્ષીપંચ મોરચા કોંગ્રેસ. શ્રી દીપાલીબેન શાહ, પૂર્વ પ્રમુખ પેટલાદ નગરપાલિકા. શ્રી જયમિનીબેન પટેલ, પૂર્વ પ્રમુખ પેટલાદ નગરપાલિકા. શ્રી નીતિનભાઈ પટેલ, આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે. શ્રી રાજુભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ પૂર્વ. આ તમામ આણંદ જિલ્લાના નામ હતા. ત્યારબાદ શ્રી સુનિલભાઈ ચમનભાઈ સોલંકી, પ્રમુખ ક્ષત્રિય સેના આણંદ, સામાજિક આગેવાન છે. શ્રી ભરતભાઈ રણછોડભાઈ સોલંકી, સામાજિક આગેવાન છે. શ્રી ભરતભાઈ રાવજીભાઈ વાઘેલા, ચેરમેન તથા ડેપ્યુટી સરપંચ જોડ. શ્રી રમેશભાઈ રાવજીભાઈ પટેલ, મંત્રી શ્રી આણંદ તાલુકા કોંગ્રેસ. શ્રી વિક્રમભાઈ ફતેહસિંહ ગોહિલ, આણંદના પૂર્વ કાઉન્સિલર છે. શ્રી કિરણભાઈ ગોયલ, આણંદના ભાતીજી મહારાજ ટ્રસ્ટના પ્રમુખ છે, સામાજિક આગેવાન છે. હવે પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાને વિનંતી કરીશ કે અન્ય સભ્યશ્રીઓને જોડે અને પ્રદેશના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત છે તેમજ આ સમિતિના સભ્યશ્રીઓ શ્રી ભરતભાઈ બોગરા, શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી જયરાજસિંહ પરમાર અને શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા. આપણી વચ્ચેથી પાટીલ સાહેબ રજા લઈ રહ્યા છે. આપણે સૌ ફરીથી એકવાર તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરી લઈશું. ભારત માતાજી. કાર્યક્રમ ચાલુ છે. આપ સૌ પોતપોતાના સ્થાને લેશો.